कलम में इंकलाब था, दिल में देश की प्रीत थी, चुम गए फांसी आजादी का सेहरा समझकर, ये शहीदी ही उनकी अमरता की निशानी थी। મિત્રો, આપણે દેશના એ વીર જવાનોને હંમેશા યાદ રાખવા જોઈએ કે જેમની સહાયતાને કારણે આજે આ આઝાદ ભારતમાં શાંતિથી રહી શકીએ છીએ। તો આવા જ એક શહીદ વીર ભગતસિંહ વિશે વક્તવ્ય રજૂ કરે છે ધોરણ 7 ની વિદ્યાર્થીની બાબરવા આયશા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, વાલીશ્રીઓ અને શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી તેમજ મારા વિદ્યાર્થી મિત્રો, ભાઈ તથા બેન, મારું નામ બાબરવા આયશા દર્શનભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું તમને શહીદ ભગતસિંહ વિશે 2 વાક્ય કહીશ, શાંતિથી સાંભળજો। ભગતસિંહ ભારતના એક મહાન ક્રાંતિકારી હતા। તેમનો જન્મ આજે ચરાડવા બ્રિલિયન સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ દિવસે બાળકો દ્વારા જે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી છે, જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। શું કહેશો? ચરાડવા ખાતે બ્રિલિયન સ્કૂલનું 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યે સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। નાના નાના ફૂલકાઓ દ્વારા દેશભક્તિને લગતા કાર્યક્રમ પણ રજૂ કરેલ છે, તેમજ શાળામાં પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓ હોય, જે હોશિયાર વિદ્યાર્થીઓ, એમનું પણ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજે હળવદ ક્રાંતિના માધ્યમથી આપ સર્વે લાઈવ જોઈ રહ્યા છો। 1931 માં ફાંસી દેવામાં આવી હતી। 23 માર્ચને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। ભગતસિંહ આપણા માટે પ્રેરણાદાયક સ્ત્રોત છે। ભગતસિંહ આપની યાદોમાં હંમેશા જીવંત રહેશે। અસ્તુ। જય ભારત, જય હિન્દ। વાહ, ખૂબ જ સરસ ભગતસિંહ વિશે વાત કરી। આજના પ્રસંગે ભગતસિંહનું એક વાક્ય યાદ આવે, સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू का तिल में है, मैं जली हुई राख नहीं अमर दीप हूँ, मैं जली हुई राख नहीं अमर दीप हूँ, जो मिट गया वतन पर मैं वो शहीद हूँ, जो मिट गया वतन पर मैं वो शहीद हूँ। 23 માર્ચ એટલે કે શહીદ દિવસ। ભગતસિંહ ને રાજગુરુ અને સુખદેવ ત્રણેયને 23 વર્ષની ઉંમરે। કલ્પના કરો, વિચાર કરો, આપણે તો હજી 23 વર્ષે શું કરવું ને એ જ વિચારતા હોય, અને માં ભારતની ભૂમિકા માટે આવા વીર જવાનો। याद करो काला पानी को अंग्रेजों की मनमानी को, याद करो काला पानी को अंग्रेजों की मनमानी को, सावरकर की बलिदानी को, जो बरसों तक सड़े जेल में, फांसी पर चढ़े अंग्रेजों के खेल में, जो बरसों तक सड़े जेल में, फांसी पर चढ़े अंग्रेजों के खेल में, याद करो भगत सिंह, सुखदेव અને રાજગુરુ की कुर्बानी को। આવા લાખો, હજારો, કરોડો ક્રાંતિવીરોએ જે બલિદાન આપ્યું, પોતાના લોહીનું પાણી અને હાડકાનું ખાતર કર્યું,
તઈ આપને આઝાદી મળી. આઝાદી એમને મફતમાં નથી મળી, પણ હાલના સમયમાં આપણે કઈ ભગતસિંહની ઘોડે ફાંસીએ ચડવાની જરૂર નથી. અત્યારના યુવાનો ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, ઈ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે. વોટ ઇઝ એ પેટ્રિયોટિઝમ, એટલે કે રાષ્ટ્રભક્તિ. નેશન ફર્સ્ટ સેલ્ફ લાસ્ટ, કે રાષ્ટ્ર પહેલા અને જાત પછી, આ હે રાષ્ટ્રભક્તિ. હવે ધોરણ 7 ગત વર્ષ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે આવે છે પટેલ શ્રેયા શૈલેષભાઈ, કે જેમને શિલ્ડ એનાયત કરશે કાનજીભાઈ સરસિયા. ધોરણ 7 પટેલ શ્રેયા શૈલેષભાઈ. ધોરણ 7 દ્વિતીય નંબર 98.83% સાથે કાથરાણી બંસી ભાવિનભાઈ, એમને શિલ્ડ એનાયત કરશે કાનજીભાઈ સરસિયા. ધોરણ 7 તૃતીય નંબર કેરાલિયા ગોપાલ હરેશભાઈ 98.67% સાથે, એમને પણ શિલ્ડ એનાયત કરશે કાનજીભાઈ સરસિયા. ગત વર્ષ ધોરણ 8 પ્રથમ નંબરે 98.78% સાથે પટેલ નિયતિ દિલીપભાઈ, જેમને શિલ્ડ એનાયત કરશે ધર્મેન્દ્ર સાહેબ. ધોરણ 8 દ્વિતીય નંબર 97.67% સાથે પરમાર ગંગારામ હઠીભાઈ. ધોરણ 8 તૃતીય નંબર 96.72% સાથે સોનાગરા પ્રિયાંશી નરેન્દ્રભાઈ. સોનાગરા પ્રિયાંશીની બેન નિતિક્ષા શિલ્ડ લેવા માટે આવશે. खूब सरस। गुरुकुल से बाहर निकाला फिर भी उसने होश संभाला, बना के मूर्ति गुरुद्रोण की पहनाई उसे माला। उस निषाद पुत्र ने धनुर्विद्या पर जोर डाला, गुरु दक्षिणा में दे दिया अंगूठा, वाहरे धनुर्धर खूब तेरी गुरु निष्ठा। गुरु और शिष्य का उम्दा उदाहरण था एकलव्य। तो આવી જ એક એકલવ્ય વિશે થીમ ડાન્સ લઈને આવે છે ધોરણ 5 ના વિદ્યાર્થી. એકલવ્ય
विद्या के महाज्ञानी सर्वश्रेष्ठ गुरु जिन्होंने राजपुत्रों को अस्त्र शस्त्र की शिक्षा दी, वो थे महर्षि द्रोणाचार्य। દ્રોણાચાર્ય પણ એવા છે હો હે निषाद राज का पुत्र था, सीखने को अतुर था, ये योद्धा सज्जन था, सभ्य था, नाम इसका एकलव्य था। एकलव्य की बस एक ही इच्छा थी कि वो महागुरु द्रोणाचार्य के शिष्य बने। काश मेरी ये इच्छा सफल हो। प्रणाम गुरुवर, मैं आपका परम गुरु। मैं इच्छा रखता हूं कि मैं आपसे धनुर्विद्या सीखूं। बालक, ये संभव नहीं। यह विद्या हम सिर्फ राजपुत्रों को सिखाते हैं, तुम्हारी यहाँ कोई जगह नहीं। लेकिन गुरुवर, क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है अनहोनी छोड़ गया जो तू, कैसे जिएंगे हम। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। अद्भुत। कौन है तुम्हारे गुरु जिसने तुम्हें ये महान विद्या सिखाई? मैं एकलव्य, आप ही को गुरु मान के मैंने ये विद्या ग्रहण की है। ये देखिए, आपकी ये मूर्त ही मेरी विद्या का प्रेरणा स्थान है। तुम्हारे कौशल्य से मैं बहुत प्रभावित हुआ। ये समझो तुम्हारी शिक्षा पूर्ण हुई। मैं तुमसे गुरु दक्षिणा मांगता हूं। गुरु दक्षिणा में मुझे तुम्हारे दाहिने हाथ का अंगूठा चाहिए। तुम्हारा ये बलिदान इतिहास कभी नहीं भुला पाएगा। जब जब बात होगी महान शिष्य की, हर बार तुम्हारा नाम लिया जाएगा। વાહ, ખૂબ સરસ. દીકરી એટલે શું? દી એટલે દિલ સાથે જોડાયેલો અઢળ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદા મહેકતી અને સદા મહેકાવતી. રી એટલે રીધી સીધી આપનારી અને પરિવારને ઉજ્જવળ કરતી એક એવી પરી.
તો દીકરી વિશે વધુ કહેવા આવે છે ધોરણ 1 ની વિદ્યાર્થીની માકાશના સાનવી. કરું છું 76માં પ્રજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને દીકરી વિશે જે બે શબ્દ કહું તે આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. દીકરી નાની હોય કે મોટી હોય, દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા હોય, પરંતુ દીકરી સદા દીકરી જ રહે છે. દીકરી તો ઘરની દીવડી છે. તે બે ઘરને અંજવાળું ફેલાવે છે. પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, સંસ્કારોની સરિતા છે દીકરી. આજના યુગમાં માતા પિતાને એટલું કહેવા માંગુ છું કે દીકરીને ભણાવો, ગણાવો, તેને સક્ષમ બનાવો, તેને શૂરવીરતાના પાઠ ભણાવો. દીકરીને પપ્પાની પરી નહીં પણ સિંહણ બનાવો, સિંહણ. જય હિન્દ, જય ભારત. વાહ, સારું બોલ. ખૂબ સરસ. ગત વર્ષ 2023-24માં ધોરણ 9માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. પ્રથમ નંબર મેળવેલ છે ડોડિયા તૃપ્તિ બેચરભાઈ. તેમના વાલીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને તે આપશે પ્રતિક સર. દ્વિતીય નંબર મેળવેલ છે ગામી પ્રાંશુ હિરેનભાઈ. તૃતીય નંબર પર છે પીઠવા અક્ષરા મહેન્દ્રભાઈ અને ગામી સંતોષ રમેશભાઈ. खूब खूब धन्यवाद. कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा तो हिंदुस्तान की शान का है. तो आवा જ એક ગીત સાથે આવે છે ધોરણ 6 ના બોયસ, જેના શબ્દ છે વંદે માતરમ. हम सिपाही नहीं है, पर हमारे रक्त की एक एक बूंद इस देश की मिट्टी के लिए समर्पित है. सीने पर वर्दी हो ना हो, सीने में तिरंगा जरूर है.
भारी बड़ा धपागत है स्वराज का, शिवाजी राजे का, भगवे का। मेरी माई का रंग सच्चाई का, हर अच्छाई का है माय माय माय। रंग तेरी जीत का ही छोड़ मिटा दूंगा उस भगवे का नाम और निशान, जमीन से और आसमान से। तू क्या मिटाएगा उस भगवे को जिसका ऐलान खुद आसमान करता है। दुनिया में मिल जाएंगे आशिक, पर वतन से हसीन सनम नहीं होता। हीरों में सिमट कर सोने से लिपट कर मरते हैं कई, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता।